આમાં ટ્રીક શું છે ખબર છે? અમે બધાએ નાનપણમાં તમારી જ પિક્ચરો જોઈ, એનાથી હ્યુમર શીખી લીધું અને હવે એ જ ઇન્ડસ્ટ્રીનું ઓવર પાવર કરીને અહીંયા બી પોતાનો જ રોજગાર ઘૂસડી Recycling. હા, એટલે તમે આટલા બધા નામ લીધા પણ હું વેઇટ કરતો હતો કે કદાચ કોમેડી ફેક્ટરીનું નામ આવે એટલે સાક્ષાત શો પર આવી ગયા. ચાલે પનંતભાઈ, ચાલે. અમે પણ ઝાકીર હુસેન જ છે. તમે અમારું સ્ટેન્ડઅપ જોયું છે? હા મેં જોયું છે ને, કેવું લાગેલું મને તમને? મજા આવે છે, સાચે મજા આવે છે યાર. અને લવારી શું કેવું લાગે તમને? મને લવારીમાં બહુ મજા આવે કારણ કે આ અમુક જુદા લેવલનું પોડકાસ્ટ તમે કહી શકો. હા, બેસાડીને 4 જણા ભરડો લે છે ચારે દિશામાંથી મજા. પણ મને છે ને આમાં તમારી કોમેડીનું પ્રમાણભાન મને ગમે છે અને અમુક પ્રકારની જે ડિગ્નિટી જે છે ને એ છે. કારણ કે એને તો ઘણીવાર બીજા બધા કોમેડિયનોને જોયા છે આપણે કે કોમેડીના નામે છકી જતા હોય છે, છાકટા થઈ જતા હોય છે, ગમે એમ બોલતા હોય છે. અને બીજું એ છે સૌથી ઉજળું પાસું, સબળ પાસું એ છે કે ગાળ નથી આમાં. ના એટલે એક ટાઈમે અમારું હતું એવું. હા, તો એ ટાઈમ મેં જોયો નથી. એટલે એટલા જ માટે નથી જોયો કદાચ તમે. એ છે ને એ વિપુલ હુસેન હતો. જસ્ટ સમ અનધર ગાય. પણ હવે સારું એવું થઈ રહ્યું છે. ઓમ તું કઈ બોલે નહીં એવું છે? એમને કીધું ને કે પેલું હમણાં બોલવાની વાત કરીને હું એ જ કહેવાનો હતો કે હું તો ઘરનો કશું બોલ્યો જ નથી. છાપટો કઈથી થવું. ઓમની એકચ્યુઅલી બર્થડે છે કાલે, એટલે 12 વાગે. અરે ક્યાં બાત, હેપી બર્થડે ભાઈ. અરે થેન્ક યુ સર, થેન્ક યુ. મારા મગજમાં તો હમણાં બધા કેરેક્ટર જ કાઢને ફરી રહ્યા છે. આમ પેલું કલાઇડોસ્કોપ